નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના નિઝામપુરામાં આવેલી શેરોન મેથોડિસ્ટ ચર્ચ ખાતે એક મગરના બચ્ચાને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી ચાલી રહી હોય ને આ દરમિયાન જે માટી છે તેને શેરોન મેથોડિસ્ટ ચર્ચ ખાતે નાખવામાં આવતી હોય અને તે માટી સાથે એક મગરનું બચ્ચું આવી ગયો હોવાની માહિતી સામે આવી છે. જો કે આ મગરનું બચ્ચું અહીં આવી ગયું હોય તે અંગેની જાણકારી મળતા જ તેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. શેરોન મેથોડિસ્ટ ચર્ચનું જે ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડમાં અત્યારે વિશ્વામિત્રી નદીનું ખોદકામ ચાલે છે. ત્યાંથી માટી નાખવામાં આવે છે અને માટીની સાથે એક મગરનું બચ્ચું પણ એ માટીમાં આવ્યું અને અમારા ચર્ચના